શું તમને પણ એવું લાગે છે કે જિંદગીની આ ભાગદોડમાં સમય આપણા હાથમાંથી રીતિની માફક જાય છે અને એ જોતાં જ દિલમાં એક મીઠી કડવી ઉદાસી જાગી ઉઠે છે? કાલે જ તો આપણે બાળકો હતા, ઘરના આંગણામાં દોસ્તો સાથે રમતા, મમ્મીના હાથનો ગરમ ગરમ શીરો ખાતા, પપ્પા સાથે સ્કૂટર પર બેસીને હસતા રમતા, અને આજે એ જ બાળપણ જાણે કોઈ સપનું હોય એમ દૂર ચાલ્યું ગયું. આંખ ઝબકારીએ ત્યાં વર્ષો ઉડી જાય છે. જે સપનાઓ આપણે બાળપણમાં જોતા હતા, જે વાતો આપણે મિત્રો સાથે કરતા હતા કે મોટા થઈને આ કરીશું એ કરીશું, એમાંથી કેટલા પૂરા થયા? કેટલી ઈચ્છાઓ હજુ પણ દિલના ખૂણે ચૂપચાપ રડે છે? પણ જરા ઊભા રહીએ, થોડા ઊંડા શ્વાસ લઈએ અને આજે હમણાં જ આ ક્ષણને જીવીએ. આ સમયની આ ઝડપ આપણને વિચલિત કરે છે, કારણ કે તેમાં છુપાયેલા છે આપણા સપનો, આપણી આશાઓ અને અપૂર્ણ ઈચ્છાઓ, જે આપણને રાતોમાં જાગતા રાખે છે. પરંતુ ચાલો આજે આપણે આ રહસ્યને હૃદયથી અનુભવીએ, જેથી આપણું જીવન વધુ ગહન અને સાર્થક બને અને આપણે સમયના પ્રવાહમાં ખોવાઈ ન જઈએ. નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ અને તમારું સ્વાગત છે પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ. તમે જોયું જ હશે કે આજકાલ દરેક વ્યક્તિ એ જ કહે છે કે યાર, ટાઈમ ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે. ક્યારેક એવું લાગે છે કે કાલે જ તો નવું વર્ષ શરૂ થયું હતું અને હવે જુઓ મહિનાઓ કેવી રીતે વીતી ગયા. એવું કેમ લાગે છે કે સમય અગાઉ કરતાં વધુ ઝડપથી ચાલી રહ્યો છે? શું આ માત્ર આપણી ફિલિંગ છે કે વાસ્તવમાં કંઈક એવું થઈ રહ્યું છે જે લોકોની સમજણની બહાર છે? વાસ્તવમાં પ્રકૃતિના ગહન નિયમોમાંથી એક છે કે ચેતના, કોન્શિયસનેસ જેટલી સંકોચાય છે તેટલો જ સમય વધુ ઝડપી થઈ જાય છે. જ્યારે ચેતના મર્યાદિત થાય છે તો સમય કોમ્પ્રેસ થાય છે, કારણ કે ચેતનાના દૃષ્ટિકોણથી જુઓ તો સમય પોતે જ એક ધારણા છે, એટલે કે તે ચેતનાની રચના છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે કાલોયમ પરમેશ્વરસ્ય નાભ્યામ અભ્યુદિતો મહાન, અર્થાત આ કાળ એટલે સમય ભગવાન વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયો છે. તે જ સમગ્ર બ્રહ્માંડની ગતિને સંચાલિત કરે છે. હવે ધ્યાન આપો, આપણા ગ્રંથોમાં કાળને એક જીવંત શક્તિ માનવામાં આવ્યો છે. સૃષ્ટિ રચના, પાલન અને વિનાશ ત્રણેય કાળની અંદર થાય છે. કાલ એહી ભૂતનામ કર્તા ચ પ્રમથા સ્મૃતા, અર્થાત કાળ જ બધાનો કર્તા અને વિનાશક કહેવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સમયનો પ્રવાહ હંમેશા સમાન નથી રહેતો. જેમ જેમ યુગ બદલાય છે તેમ તેમ સમયની ગતિ પણ બદલાય છે. અને આજે આપણે જે યુગમાં છીએ એટલે કલિયુગ, આ તે યુગ છે જેમાં સમયની રફતાર હવે ધીમે ધીમે તેના ચરમ પર વધી રહી છે. એક ખૂબ જ જૂની ભવિષ્યવાણી કહે છે કે સમય એક ઝડપથી વહેતી ધારાની જેમ અચાનક થોડા જ વધુ ગતિ પકડી લેશે, જેણે કોઈ શાંત નદી અચાનક એક ઉભરતા તોફાનમાં બદલાઈ જાય. તમે વિચારો, અગાઉ એક દિવસમાં જે કામો થતા હતા, આજે તે જ કામો કેટલાક જ કલાકોમાં થઈ જાય છે. પરંતુ તેમ છતાં આપણને હંમેશા સમયની કમી અનુભવાય છે, અને કારણ કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. બ્રહ્માંડીય સ્તર પર પણ સમયનો પ્રવાહ હવે બદલાઈ રહ્યો છે. પૃથ્વીની રેઝોનન્સ ફ્રીક્વન્સી, જેને શુમન રેઝોનન્સ કહેવામાં આવે છે, તે છેલ્લા કેટલાક દાયકાઓમાં વધી છે. જ્યાં અગાઉ તે 7.83 હર્ટ્ઝ હતી, હવે વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે તે કેટલીક વખત 14 હર્ટ્ઝ સુધી પહોંચી જાય છે. ગ્રેગ બ્રેડન અને ડોલોરસ કેનન જેવા ન્યૂ એજ થિંકર્સ કહે છે કે પૃથ્વીની શુમન રેઝોનન્સ વધી રહી છે, જેનાથી સમય કમ્પ્રેસ્ડ અનુભવાય છે. વૈજ્ઞાનિકોએ આ પણ નોંધ્યું છે કે પૃથ્વી કેટલાક વર્ષોમાં અપેક્ષા કરતાં થોડી ઝડપથી ફરી રહી છે. 2020માં રેકોર્ડ અનુસાર પૃથ્વીએ કેટલાક સૌથી નાના દિવસો પૂરા કર્યા. 19 જુલાઈ 2020ના રોજ પૃથ્વીએ તેનું એક પૂર્ણ વર્તુળ લગભગ 1.46 મિલિસેકન્ડ વહેલું પૂરું કર્યું. સાંભળવામાં નાનું લાગે છે, પરંતુ પરમાણુ ઘડિયાળના સ્તરે આ ખૂબ મોટો તફાવત છે. તેના અગાઉ જ્યારે પૃથ્વીની ગતિ ધીમી થઈ હતી તો વૈજ્ઞાનિકોએ લીપ સેકન્ડ ઉમેરીને સમયને સુધાર્યો હતો, એટલે કે 1 સેકન્ડ વધારવામાં આવ્યો હતો. પરંતુ 2016 પછીથી હવે 2025 સુધી પૃથ્વીની ફરવાની ગતિ ધીમી નથી થઈ, પરંતુ સરેરાશ થોડી ઝડપી થઈ છે. જો તે આમ જ ઝડપી ફરતી રહી તો ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ શકે છે કે આપણે 1 સેકન્ડ ઘટાડવો પડે. અર્થાત આ વખતે સમયમાંથી 1 સેકન્ડ ઘટાડી શકાય છે, જેથી બધું જ ફરીથી સાચી રફતારમાં આવી જાય. હવે વિચારો,
કહેવા માટે આ તો ફક્ત જરાક જ તફાવત છે, માત્ર 1 સેકન્ડનો, પરંતુ તેની અસર કેટલી મોટી હોઈ શકે છે. આપણી સમગ્ર ડિજિટલ સિસ્ટમ, ઇન્ટરનેટ, સર્વર, ગ્લોબલ નેટવર્ક, બેન્કિંગ સિસ્ટમ, સેટેલાઇટ્સ બધું જ નેનો સેકન્ડની સચોટતા પર ચાલે છે. જો સમયનું તાલમેલ બગડી જાય તો આ ખૂબ સારા સિસ્ટમ્સ ગડબડી કરી શકે છે અથવા ક્રેશ પણ થઈ શકે છે. ગ્રંથો અનુસાર સમય કોઈ સ્થિર વસ્તુ નથી. તે એક ચેતન શક્તિ છે જે દરેક યુગ સાથે તેના સ્વરૂપમાં બદલાવ લાવે છે. મહાભારતમાં પણ આ સંકેત મળે છે કે સમય દેવતા છે જે તમામ ઘટનાઓને તેના પ્રવાહમાં વહાવી લઈ જાય છે અને કોઈ પણ તેની ગતિને રોકી શકતું નથી. હવે વિચારો, જો સાયન્સ કહે છે કે યુનિવર્સ સતત એક્સપાન્ડ થઈ રહ્યું છે તો તેનો સીધો અર્થ એ થયો કે સ્પેસ પણ ફેલાઈ રહ્યું છે અને ટાઈમ પણ તેની સાથે બદલાઈ રહ્યો છે. આઇન્સ્ટાઈને તેને જ ટાઈમ ડાયલેશન કહ્યું હતું, જ્યાં ટાઈમ કોઈ માટે ઝડપથી હોઈ શકે છે અને કોઈ માટે ધીમો. તો જ્યારે બ્રહ્માંડ વિસ્તાર કરી રહ્યું છે પરંતુ માનવીની ચેતના તેની લયમાં વિસ્તાર કરી શકતી નથી, તેથી જ કમ્પ્રેસ્ડ ટાઈમનો અનુભવ કરી રહી છે. એટલે કે તે જ 24 કલાકો હવે આપણને 18 કે 20 કલાકો જેવા લાગે છે. એક અને વધુ કારણ પણ છે. તમે કદાચ નોંધ્યું હશે, જ્યારે આપણે નાના હતા તો દિવસો ખૂબ લાંબા લાગતા હતા, પરંતુ હવે જેમ જેમ ઉંમર વધે છે તે જ દિવસો નાના લાગવા લાગે છે. તેનું એક સાયકોલોજીકલ કારણ પણ છે. આપણું મગજ હવે વધુ ઇન્ફોર્મેશન પ્રોસેસ કરી રહ્યું છે. દરેક સેકન્ડમાં એટલું બધું ડેટા, નોટિફિકેશન, વિઝ્યુઅલ્સ કે સમય લિટરલી આપણને કમ્પ્રેસ્ડ અનુભવાય છે. તેથી જ પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા, ધીરે ચાલો તો જ કાલને જાણી શકશો. ગુર્જરીફ અનુસાર માનવી મેકેનિકલ સ્લીપમાં એટલું ખોવાઈ જાય છે કે તેના માટે વર્તમાન ક્ષણ અદૃશ્ય થઈ જાય છે. પરંતુ જે પોતાના ધ્યાનને સ્થિર કરે છે તેના માટે સમય ધીમો પડી જાય છે. તે ક્ષણને જીવવા લાગે છે. હવે ન્યુરોસાયન્સ પણ તેને સપોર્ટ કરે છે. માઇન્ડફુલનેસ અને પ્રેઝન્ટ અવેરનેસમાં રહેતા લોકોનો સબ્જેક્ટિવ ટાઈમ એક્સપિરિયન્સ ધીમો પડી જાય છે. જેમ કે જો કોઈ વ્યક્તિ બાયોફીડબેકના માધ્યમથી થીટા વેવ્સ ઉત્પન્ન કરવાનું શીખી ગયો હોય અથવા ગહેન ધ્યાન અવસ્થામાં જઈ શકે અને સાથે જ પોતાની સામે રાખેલી ઘડિયાળની સેકન્ડની સૂઈને જુએ, તો તે આ જોઈને આશ્ચર્ય પામશે કે સેકન્ડની સૂઈ થંભી ગઈ છે. અર્થાત સૂઈ વાસ્તવમાં થંભતી નથી. ઓબ્જેક્ટિવ ટાઈમ તો તે જ રહે છે, ફક્ત સબ્જેક્ટિવ ટાઈમ એક્સપિરિયન્સ બદલાઈ જાય છે. તો પ્રશ્ન એ નથી કે ટાઈમ ઝડપી થયો છે કે નહીં, પ્રશ્ન એ છે કે આપણી અવેરનેસ કેટલી બદલાઈ છે. સાયન્સ કહે છે કે ટાઈમ રિલેટિવ છે અને ગ્રંથો કહે છે કે ટાઈમ ચેતન છે. બંનેની વાત અલગ અલગ માર્ગોથી પસાર થઈને એક જ જગ્યાએ મળે છે અને તે જગ્યા છે આપણી ચેતના. જો સમયને ઘડિયાળથી સમજી શકાતો નથી, ઘડિયાળ તો ફક્ત તેનો શેડો બતાવે છે. અસલી સમય આપણી અંદર વહે છે. જ્યારે માનવી પોતાની અંદરના તે પ્રવાહને અનુભવવા લાગે છે તો તેને ખબર પડે છે કે સમય કોઈ રેખા નથી, પરંતુ તે એક ચક્ર છે. આપણા દર્શનમાં પણ એ જ કહેવામાં આવ્યું છે, કાલચક્ર એટલે સમય ફરે છે, સીધો ચાલતો નથી. જે વીતી ગયું તે સમાપ્ત થતો નથી, તે ફક્ત એક અને વધુ સ્વરૂપમાં ફરીથી પરત આવે છે. તમે સાંભળ્યું હશે કે ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે. આ વાત મજાક નથી, પરંતુ એક ગહન આધ્યાત્મિક સત્ય છે. યોગ વશિષ્ઠમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્માંડના દરેક ચક્રમાં સભ્યતા ઉઠે છે, પડે છે અને ફરીથી જન્મ લે છે. જે આજે આપણને ભવિષ્ય લાગે છે તે કોઈ અને કાલમાં અગાઉ પણ ઘટી ચૂક્યું છે. સાયન્સ પણ ધીમે ધીમે આ રહસ્યને માનવા લાગે છે. ક્વોન્ટમ ફિઝિક્સમાં કહેવામાં આવ્યું છે કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એક સાથે અસ્તિત્વમાં છે. ફક્ત પરસેપ્શન બદલાય છે. એટલે કે સમય લિનિયર નથી પરંતુ સાયમલ્ટેનિયસ છે. સમય સીધી રેખામાં ચાલતો નથી, પરંતુ બધું જ એક સાથે ઘટે છે. વિચારો, જે વાતો આપણા ગ્રંથોમાં હજારો વર્ષો અગાઉ કહેવામાં આવી હતી, હવે વિજ્ઞાન તેમને સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. જો ધ્યાનથી જુઓ તો આપણા ઋષિમુનિઓ આ બધું જ અગાઉથી જાણી ચૂક્યા હતા. તેઓ કહેતા હતા કે જ્યારે મન ખોવાયેલું રહે છે તો કાલની ગતિ ઝડપી લાગે છે, પરંતુ જ્યારે મન નથી હોતું, જેમ કે ધ્યાનની અવસ્થામાં, તો સમય જાણે થંભી જાય છે, કારણ કે ત્યારે ચેતના વિસ્તાર કરે છે. તમે ક્યારે અનુભવ્યું હશે કે ક્યારેક ધ્યાનમાં બેઠા હો અથવા કોઈ ખાસ ક્ષણમાં ખોવાયા હો તો સમય જાણે થંભી જાય છે, પરંતુ જેમ જ મન દોડે છે, ટાઈમ દોડતો દેખાવા લાગે છે. તેથી જ ધ્યાન અને સાધનાને કાલજયી કહેવામાં આવી છે. એટલે કે જે વ્યક્તિ ગહનતાથી ધ્યાન કરે છે તે સમયથી ઉપર ઉઠી જાય છે. આ જ કારણ છે કે સમાધિમાં બેઠેલા સંતોને ક્યારેક કલાકો, અહીં સુધી કે દિવસોની પણ ખબર પડતી નથી, કારણ કે સમાધિમાં તેઓ સમયની પાર જાય છે. હવે વિચારો, શું આ જ ટાઈમલેસનેસ નથી જેની શોધ સાયન્સ કરી રહ્યું છે? આઇન્સ્ટાઈને કહ્યું હતું, ટાઈમ ઇઝ રિલેટિવ, પરંતુ તે રિલેટિવિટી કે ડાયલેશન ફક્ત ભૌતિક નથી, તે ચેતનાત્મક પણ છે. આખરે આ સમગ્ર માયા ચેતનાથી જ રચાયેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદરની ફ્રીક્વન્સીને ઊંચી ઉઠાવે છે તો તેની પરસેપ્શન બદલાઈ જાય છે. તેને તે જ દિવસ, તે જ કલાકો અલગ અનુભવ થાય છે.
હવે આ સમજવું જરૂરી છે કે સમયની ગતિ આપણને પ્રભાવિત નથી કરતી, આપણી ચેતના સમયની ગતિને નક્કી કરે છે. અને જ્યારે મન નથી હોતું તો સમય થંભે છે. ધ્યાન રાખો, સમય બદલાઈ રહ્યો છે અને આપણી ચેતના સંકોચાઈ ગઈ છે. તેથી જ કાલ કલીમાં બદલાઈ રહ્યો છે. આજે આપણે એટલા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં જીવી રહ્યા છીએ કે આપણી અવેરનેસ તૂટી ગઈ છે. આ જ કલીની અસર છે. આપણે દિવસમાં 100 વખત ફોન ચેક કરીએ છીએ, સોશિયલ મીડિયા, ડેડલાઇન્સ અને કમ્પેરિઝનની દુનિયામાં ફસાયા છીએ. આપણે દરેક ક્ષણમાં કંઈક ને કંઈક મિસ થવાના ફિયરમાં જીવી રહ્યા છીએ અને આ જ ફિયર ઓફ મિસિંગ આઉટ આપણી ચેતનાને સંકોચતી જાય છે. અને જો તમે વાસ્તવમાં સમયની રફતારને સમજવા માંગો છો તો થોભો, શ્વાસોને અનુભવો. તમે જોશો કે દરેક શ્વાસ વચ્ચે જે વિરામ છે તે જ અકાલ એટલે ટાઈમલેસનેસ છે. આ જ ધીર સાગરમાં પરમાત્મા છે. આ જ તે જગ્યા છે જ્યાં ભૂત અને ભવિષ્ય બંને મીટી જાય છે. આ જ વર્તમાન છે અને આ જ અકાલ છે. સત શ્રી અકાલ. જેણે અકાલનો અનુભવ કરી લીધો તે સમયના રહસ્યને પૂરેપૂરો સમજી લેશે. આપણા ગ્રંથો કહે છે કે જે વ્યક્તિ વર્તમાનમાં જીવવાનું શીખી લે છે તે કાલથી પાર થઈ જાય છે. અને સાયન્સ પણ હવે એ જ કહેવા લાગી છે કે પ્રેઝન્ટ જે એકમાત્ર રિયાલિટી છે, બાકી બધું જ પોસિબિલિટીઝ છે. તિબેતી પરંપરામાં કાલનું વિલય અંતિમ મુક્તિનો સંકેત છે. જ્યારે મન પારદર્શી થઈ જાય છે ત્યારે સમય પોતે જ ચેતનામાં વિલીન થઈ જાય છે. પદ્મસંભવની શીખવેલી ગણ સાધના રિગ્પા કે જોગચેનમાં કહેવામાં આવ્યું છે કે સમય તો ફક્ત અજ્ઞાનની એક ગતિ છે. આજે સમયની રફતાર આપણને ઝડપી અનુભવાય છે કારણ કે આપણી ચેતનાએ પોતાનું સંતુલન ગુમાવી દીધું છે. દરેક માનવી એક આંધળી દોડમાં દોડતો જ જઈ રહ્યો છે. આજે દુનિયામાં આ ઝડપ જે આપણે અનુભવી રહ્યા છીએ તે ફક્ત ટેકનોલોજીના કારણે નથી. આ આપણી સામૂહિક ચેતનાનું અસંતુલન છે. દરેક માનવી એક એવી ફ્રીક્વન્સી પર જીવી રહ્યો છે જ્યાં મન, શરીર અને આત્મામાં ખૂબ જ વધુ અસંતુલન આવી ગયું છે. આ જ અસંતુલન આપણને સમયની કમી અનુભવ કરાવે છે. સમય બદલાઈ રહ્યો છે અને આપણી પ્રેઝન્સ ઘટી રહી છે. શેમાનિક ભવિષ્યવાણીના મૂળમાં એક ખૂબ જ ગહન વાત કહેવામાં આવી છે. તેને સમજવું કે આપણે જ તે છીએ જેની આપણે રાહ જોઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે હવે બહાર કોઈ નેતા કે કોઈ બાહ્ય ઉત્તરની શોધ કરવાનો સમય નથી રહ્યો અને ન તો વ્યર્થ કોન્સ્પિરસી થિયરીમાં ખોવાઈ જવાનો. હવે જરૂર છે અંદર ઝાંકવાની, ચેતનાને સમજવાની અને પોતાના જીવનની સંપૂર્ણ જવાબદારી લેવાની. આ દ્રષ્ટિ આપણને આપણી ઇનર પાવરની યાદ અપાવે છે. તે ક્ષમતા જે આપણી અંદર હંમેશા રહેલી છે, જેનાથી આપણે બદલાવનારા ઉભલાતા સાગરને પાર કરી શકીએ છીએ અને એક નવા સ્વરૂપમાં ઉભરી શકીએ છીએ. પોતાની ક્ષમતાને ઓળખો. તમારી અંદર શિવ શક્તિ સમાયેલી છે. ઉથલો જીવન જીવશો નહીં. આ ઉથલું જીવન આપણને ખોખલા કરી દે છે. શેમાનિક ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ આપણે પોતાને બ્રહ્માંડીય ઉર્જાઓ માટે ખોલીએ છીએ અને પોતાની સમજને ઊંચી ઉઠાવીએ છીએ, આપણને સમયનો પૂર્ણ અનુભવ થાય છે, જાણે બધું જ એક જ દૂરથી જોડાયેલું હોય. આ પ્રકારની જાગૃતિ આપણને પોતાની જૂની ધારણાઓ પર પ્રશ્ન ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. યાદ રાખો, ધારણાઓના પડદાથી આપણે ક્યારેય સત્યને જોઈ શકતા નથી. આ જાગૃતિ આપણને એક ફ્લુઇડ અને મલ્ટીડિમેન્શનલ દૃષ્ટિકોણ અપનાવવા માટે કહે છે, જ્યાં અસ્તિત્વ હવે કોઈ મર્યાદિત સ્વરૂપમાં નહીં પરંતુ સતત બદલાતી અને જોડાયેલી ઉર્જાના સ્વરૂપમાં દેખાય છે. આ કોસ્મિક ઇન્ફ્લુઅન્સીસ તે જીવંત ઉર્જા સાથે જોડાયેલા છે જે સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલી છે. શામન્સ આ ઉર્જાઓ સાથે તાલમેલ બનાવવા માટે એન્શન્ટ મેડિટેશન અને વિશેષ અનુષ્ઠાન કરે છે. તેમનો વિશ્વાસ છે કે આ રીતે તેઓ ચેતનાના ઊંચા સ્તરો સુધી પહોંચી શકે છે અને અસ્તિત્વની અસલી પ્રકૃતિને સમજી શકે છે. આજે જે દુનિયા ચાલી રહી છે તેમાં સૌથી પહેલી જરૂર છે એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની, એટલે કે પોતાના શરીર, મન અને આત્મા ત્રણેયની કાળજી લેવાની. તેનું પહેલું પગલું છે સેલ્ફ કેર. પોતાની અંદર ઝાંકવાનો અભ્યાસ, આત્મમંથન અને બ્રહ્માંડીય ઉર્જા સાથે જોડાવાનો અભ્યાસ. આ જ આધ્યાત્મિક સાધના છે. ધ્યાન, યોગ, ભક્તિ. જો આપણે રોજ તેના માટે કેટલોક ટાઈમ કાઢીએ અને પછી તે ફ્લોને જાળવી રાખીએ તો મનનો વેગ ધીમો થાય છે અને સમજ ગહન થાય છે. સાધના આપણને પોતાના ઇનર સેલ્ફ સાથે જોડે છે, જેથી આપણે બાહ્ય હલચલ હોવા છતાં અંદરથી અકંપ રહી શકીએ છીએ. તેની સાથે સાથે એક અને વધુ જરૂરી વાત છે પોતાના જેવા વિચારતા અને અનુભવતા લોકો સાથે જોડાવવું. એવા લોકોનો સાથ આપવો જે અસ્તિત્વના મૂલ્ય અને દ્રષ્ટિને સમજે છે. આ જોડાણ સામૂહિક ચેતનાને મજબૂત બનાવે છે. અંતમાં પોતાની સમજથી કોઈ આધ્યાત્મિક સાધના સાથે જરૂર જોડાઓ. ભલે તે યોગ હોય, અર્થાત ફક્ત ફિઝિકલ એક્સરસાઇઝ વાળો નહીં, વાસ્તવિક યોગ અથવા ધ્યાન અથવા ભક્તિ, જે પણ તમને અંદરથી અનુભવાય. આધ્યાત્મ તમારી ચેતનાને દિશા આપી શકે છે, કારણ કે જ્યારે આપણી પાસે કોઈ ગહન દ્રષ્ટિકોણ હોય છે તો આપણે ફક્ત પરિવર્તનને સહન નથી કરતા પરંતુ સમજીએ છીએ અને તેમની અંદરથી વિકસિત થઈએ છીએ. આ જ તે માર્ગ છે જેનાથી આપણે સમયની આ ઝડપી તરંગ વચ્ચે પણ પોતાને સંભાળી શકીએ છીએ, અંદરથી શાંત, જાગૃત અને તૈયાર રહીને. ધ્યાન રાખો, જેની ચેતના સંકુચાઈ રહી છે
તેના માટે કલિયુગમાં પોતે સમય એટલે કે કાલ અજકલી બની જાય છે અને તમે ચેતનાનો વિસ્તાર કરી લો તો આ જ કલ્કી અવતાર છે. અને શું કોઈ બહારથી આવશે? નહીં. યાદ છે હમણાં કહ્યું હતું કે આપણે જ તે છીએ જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.